જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, 2 દિવસ પહેલાં વન રક્ષક બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી અને ઘણા ખરા ઉમેદવાર મિત્રોએ ડાઉનલોડ કરીને પણ ચેક કરી લીધી। તો ઘણા ખરા ઉમેદવાર મિત્રોનો એવો પ્રશ્ન હતો કે ફાઇનલ આન્સર કી ડાઉનલોડ નથી થતી, પરંતુ જે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી તે ફાઇનલ આન્સર કીની અંદર ક્ષતિ છે। ઉમેદવારોએ ઘણી નારાજગી પણ દર્શાવી। તેમને ધ્યાનમાં રાખીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવેલી છે। જો અપડેટ તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલી મિત્રો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા ટ્વિટર એકાઉન્ટના મારફતે દર વખતે નવી અપડેટ આપવામાં આવતી હોય છે અને હસમુખ પટેલ સાહેબનું આ ટ્વિટર એકાઉન્ટ નવું જ છે અને નવું હોવા છતાં પણ જે અપડેટ આપે છે તે દરેક અપડેટ સાચી જ પડેલી છે। તો જે ઉમેદવાર મિત્રોને પોતાની ફાઇનલ આન્સર કી ડાઉનલોડ નથી થતી તેમને ધ્યાનમાં રાખીને એક અપડેટ આપેલી હતી કે પ્રિય ઉમેદવાર મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની ફાઇનલ આન્સર કી કેટલીક શિફ્ટના ઉમેદવારોને ઓપન નથી થતી, ડાઉનલોડ નથી થતી, તેમનું નિરાકરણ થઈ ગયું છે। તો જે ઉમેદવાર મિત્રોને ડાઉનલોડ ન થતી હતી તેવા ઉમેદવાર મિત્રો પણ હવે પોતાની ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરી શકે છે। તદુપરાંત ગઈકાલે ફરી વખત એક અપડેટ આપવામાં આવી જે તમે અહીંયા જોઈ શકો છો કે પ્રિય ઉમેદવાર મિત્રો, સૌને સમાન ન્યાય ક્ષતિ થઈ છે એવું લાગે છે તો તેમાં અમે સુધારી લઈશું, જડતાને કોઈ સ્થાન નહીં આપીએ એવું અહીંયા હસમુખ પટેલ સાહેબ કહે છે કે જે ફાઇનલ આન્સર કી લઈને ઉમેદવાર મિત્રોએ નારાજગી થવા પામી છે તેમને ફરી એક વખત રિવ્યૂ કરશું। જે આ મિત્રો, આ ફાઇનલ આન્સર કી જાહેર થઈ, જે પ્રોવિઝનલ આન્સર કી આવી હતી તેમને ધ્યાનમાં રાખીને વાંધા અરજીઓ મંગાવવામાં આવી તો વાંધા અરજીઓ લગભગ 24,000 જેટલી આવેલી હતી। તે વાંધા અરજીઓને ધ્યાનમાં રાખીને પ્રોવિઝનલની અંદર સુધારા વધારા થતા હોય છે અને પ્રોવિઝનલ બાદ ફાઇનલ આન્સર કી ડાઉનલોડ જાહેર કરવામાં આવતી હોય। આ ફાઇનલ આન્સર કીની અંદર હજી પણ ઘણી વિસંગતતાઓ હોય તેવું ઉમેદવારોને લાગી રહ્યું, તેમના કારણે દરેક ઉમેદવાર મિત્રોએ નારાજગી દર્શાવી, ઈમેલ થ્રુ, ટ્વિટર થ્રુ હસમુખ પટેલ સાહેબને જાણ કરી। તો હસમુખ પટેલ સાહેબને ધ્યાને આવતા ફરી વખત તેમને કહ્યું કે જે ફાઇનલ આન્સર કી ડિક્લેર થઈ છે તેમને ફરી એક વખત રિવ્યૂ કરવામાં આવશે અને રિવ્યૂ થયા બાદ જો કોઈ સુધારા વધારાના પાત્ર હશે તો ફાઇનલ આન્સર કીની અંદર ફરી વખત સુધારા વધારા કરીને ડિક્લેર કરવામાં પણ આવી શકે છે અને એવું કાંઈ નહીં હોય તો ફાઇનલ આન્સર કીને એક વખત રિવ્યૂ કરવામાં આવશે તે ફાઇનલ છે તેવું અહીંયા હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે ગઈકાલે જણાવવામાં આવેલું હતું, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોયું। આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।